ગણપતિ રામ નામ લખીને પરિક્રમા કરે છે ધરતી ઉપર, તો જગતમાં પ્રથમ પૂજ્ય થયા. જ્યાં જોઈએ ત્યાં ગણપતિની સ્થાપના પહેલી રામ નામના પ્રતાપે. આદિ કવિ વાલ્મીકી મરા મરા બોલી અને શુદ્ધ બન્યા રામ નામના પ્રતાપ. જયારે લૂંટ કરતા વાલ્મીકી, ત્યારે કોઈ વેપારી નીકળે ને એને એના માણસો મારી નાખે, એટલે કે વાલ્મીકીને કે એને મારી નાખ્યા, તો કે મરા મરા, કે હા મરા. એ મરા 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 શબ્દ પકડાઈ ગયેલો, એટલે નારદજીએ કહ્યું તારે રામ બોલવાની જરૂર નથી, મરા મરા બોલ. એ એમને આવર્તન કરતા કરતા મરાનું રામ થઈ જશે. અને ભાઈ એવું શુદ્ધ કરી વાલ્મીકી શુદ્ધ થયા, ઉલટો મંત્ર બોલવા. પાર્વતી 1000 નામનો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે. સમય ન રહે ત્યારે શિવજી કહ્યું દેવી એક વખત રામ બોલો એટલે 1000 નામ બરાબર. પોતાના પતિની આ વાત સાંભળી પાર્વતીએ રામ મહામંત્ર જપવાનું શરૂ કર્યું. 1000 નામ બરાબર એનું ફળ મળવાનું. ઝેરના કેટલાય પ્રકાર છે. એમાં એક કાલકૂટ નામનું ઝેર છે. એ ઝેર કાળને પણ મારી નાખે, કાળને કૂટી નાખે, એવું ભયંકર છે. સમુદ્ર મંથનમાંથી ઝેર નીકળ્યું ને ભગવાન શંકરે ઈ ઝેર પીધું. એને આમ સૂંઘો ત્યાં માણસ મરી જાય એવું કાલકૂટના જે લક્ષણો બતાવે, એને સૂંઘો, એનું વધારે તો ત્રાટક કરીને જોવો તો તમારી આંખમાંથી ઝેર ઉપર ચડવા માંડે. આવું સંક્રામક એ ઝેર છે કાલકૂટ, જેનું નામ છે. ઘણા નામ છે, હલાહાલ ને કાલકૂટ ને ફલામ, અરે આપણે વૃકોપી ને આ બધા ઝેરના નામો છે. એક ઝેર એવું છે કે તમે એને 2 ઘૂંટડા પીવો એટલે તમારું આખું વિકલાંગ શરીર થઈ જાય, આખું શરીર વિકૃત બની જાય. આવા કેટલા ઝેર છે. એ ઝેરની ખોટી હું ગણતરી કરવી. આપણા પાસે કેટલા છે. આંખમાં ઝેર, વાણીમાં ઝેર, મનમાં ઝેર, જ્યાં જોઈએ ત્યાં ઝેરના પૂતળા છીએ આપણે. પણ કાલકૂટ કાલકૂટ નામનું જે કાળને પણ કૂટી નાખે. નહીતર કાળના બધા કલેવા, કાળ આપણને બધાને ખતમ કરી નાખે, પણ આ ઝેર એવું કે કાળને પણ કૂટી નાખે. ઈ ઝેર જ્યારે ભગવાન શંકરે પીધું, રામ મહામંત્રની સાથે પીધું, જે કાલકૂટ કરનારું, કાળને પણ કૂટી, ઈ ઝેરને ભગવાન શંકરે કૂટી નાખ્યું. એને કાંઈ ન કર્યું. તમે ઝેર છે એમ માનીને પીવો ને તો ગળાનો રંગ બદલી જાય, અને ખબર વગર જામ માઇન્ડ જ ન કરો તો ઝેર પીતા જાઓ અને છતાંય ગળાનો રંગ બદલાય નહીં. શંકરને ખબર હતી કે આ ઝેર છે, અને એટલે એને પાર્વતીને પૂછ્યું કે આ પીવું. અને એક સંવાદમાં તો પાર્વતી ના પાડી, તમે શું કામ પીવો, આ દેવતાઓ તો તમને ચડાવી દે. પણ પાર્વતી જગદંબા છે, જગતના કલ્યાણ માટે પાર્વતી એમ કહ્યું કે તમારે પીવું જ જોઈએ. ધન્ય છે જગદંબા, તમે ન પીવો તો બીજો કોણ પીશે. અને જાણતા હતા કે ઝેર છે, અને જાણે છે કે હું ઝેર પીવું છું અને આ ઝેર આમ કરી શકે એ ખબર હતી. એટલે નીલકંઠ રંગ બદલ્યો. મીરાએ પીધું, ગળાનો નીલકંઠ વર્ણ નથી, કારણ કે એને ખબર જ નથી કે આ ઝેર છે કે અમૃત. એને તો એમ જ છે કે હું શાલિગ્રામનું ચરણામૃત પીવું છું સાહેબ, અને જે ચરણામૃત પી જાય એના ગળાના રંગ નથી બદલ્યા. મીરા અને આ 2 ઝેર પીનારા 2 તત્વો એમાં આ સ્થિતિ. સુકરાતે ઝેર પીધી, એને ખબર છે કે ઝેર છે, એની સામે તો આવ્યું કે ઝેર જ છે. આખી જ્યુરીએ બેસીને નિર્ણય કરેલો. અને સુકરાતને ખબર છે એટલે એના આખા બધા જ અંગમાં ઝેર પ્રસર્યું છે. આપણી કોઈક નિંદા કરે, આપણી આલોચના કરે, આપણી અદેખાઈ કરે, આપણી ખૂબ જ વિરોધ કરે, એ આપણને વિરોધ ન લાગે તો આપણો રંગ નહીં બદલે, નહીં તો રંગ બદલી જશે. એના ઉપર ખીચ ચડશે, બદલો લેવાની
મીરાની જેમ જો આપણને આવડી જાય સાહેબ તો રંગ ન બદલે, એક જ રંગ આખી જિંદગીમાં ચાલ્યા કરે, એક જ રંગ. અને એક રંગાન ઉજળા જેને ભીતર બીજીન ભાર વાલી દવલી વાત કે જે દિલ એક રંગ, એક કાયમ એક જ રંગ. તો કાલકેટ નામનું ઝેર જ્યારે ભગવાન શંકરે, તો કાળ પણ કાંઈ ન કરી શક્યો, કારણ કે શિવ કોણ છે? કાળના પણ કાળ છે. કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુનાગાર સંસાર પારમ. તો રામ નામના પ્રતાપે ભગવાન શિવજી એને અમૃત પણ ઝેર પણ અમૃતનું ફળ આપી દીધું. ભગવાન રામ ત્રેતાયુગમાં આવ્યા અને એમણે જે જે લીલા કરી એ આજ કળિયુગમાં પ્રત્યક્ષ રામ આપણી પાસે નથી, કથા રૂપે છે, પણ એનું નામ આજે બધું જ એ કામ કરી છે. રામનું નામ લેશે એ દુનિયામાં પૂજાશે ગણેશની જેમ. રામનું નામ લેશે તો એક વખત બોલે અને સાહેબ 1000 નામનું ફળ મળે. રામનું નામ લેશે એ પછી ઉતાવળમાં રામ રામ બોલે, મરા મરા બોલે કે ઉતાવળમાં આપણે માળા ફેરવતો પછી નથી એમને ગોટાળા થઈ જતા, એમ કરશે તો પણ શુદ્ધ થવાશે. રામ નામ લઈને જગતના ઝેર પીશે એને અમૃતનો ઓડકાર આવશે. તો રામ નામનો બહુ જ મહિમા. તુલસીદાસજી આખું નામ રામાયણ લખી નાખ્યું તુલસીદાસજી. જે રામજીએ ત્રેતામાં કર્યું એ કળિયુગમાં એનું નામ. તો બાપ લાંબુ પ્રકરણ છે. સતયુગમાં માણસ ધ્યાન કરીને પરમાત્માને મેળવતા. આમાં શું છે કે સાધનાની મોસમ હોય છે, એનો સમય હોય છે. બધી ઋતુમાં બાજરો ન થાય, એનો સમય આવે ત્યારે. બધી ઋતુમાં જીરું થાય છે ને, જીરું અહીંયા બહુ થાય. આપણે બધું જીરું, કેટલું જીરું આવ્યું તો ઓલી કથા દક્ષિણામાં જીરું જ આવ્યું બધું. જીરું જે આવે જીરું જ લેતા. એ જે મોસમ હોય એ મોસમે પાક. તો જેને ધ્યાન પકવવું હોય એ સતયુગમાં ધ્યાનથી લોકો પ્રભુને બધા ધ્યાનમાં જ બેઠા, કામ ઓછું કરે, ધ્યાનમાં જ બેઠા. ને અત્યારે કળિયુગમાં ધ્યાનમાં જ બેઠા છે, કામ ઓછું કરે ને બીજાના ધ્યાનમાં બેઠા છે કે આ ભાઈ શું કરે છે ને આ બેન બીજા બધા અત્યારે ધ્યાનમાં જ બેઠા. ધ્યાન પ્રથમ મખદુજી દ્વાપર પરિતોષત પ્રભુ. તો સતયુગમાં માણસ ધ્યાન કરતા, બધા ધ્યાનમાં જ બેઠા હોય સાહેબ. જ્યાં જોવે ત્યાં બધા બેઠા જ હોય, કામ ન કરે કઈ, ધ્યાન. એકાબીજા વાતો કરે, શું કરે તો ધ્યાન કરું, શું આમ કહેતા જ તમે શું કરો કે ધ્યાન કરું. ધ્યાનમાં જ, ખાવું ધ્યાનમાં, પીવું ધ્યાનમાં, ધ્યાન. ભાઈ સતયુગ એવો કાળ હતો કે એમાં ધ્યાન કરો અને દરવાજા ખુલી જાય. ત્રેતાયુગ એવો આવ્યો પછી ધ્યાન બહુ થોડોક રજોગુણ આવી ગયો. પછી યજ્ઞો કરવા, કર્મકાંડ કરવું, આ કરવું, આ કરવું, એ બધું કરીને પરમાત્માને પામવાની વાત આવી. પછી દ્વાપર યુગ આવ્યો એટલે બધી ભગવાનની પૂજા કરવી, વાઘા પહેરાવવાના, આરતી ઉતારવી, ભોગ ધરવો, આ કરવો, શયન કરાવવાનું, આ બધી પરિચર્યા આવી. કળિયુગમાં કેવલ નામનો આધાર. ધ્યાન કરે એ ધન્યવાદ છે, કળિયુગમાં કરે તો. પણ આપણા જેવા માટે આપણે ક્યાં ધ્યાન કરીએ. એટલે મેં આજ શરૂઆત જ કરી કે ધ્યાન કઈ રીતે એ ખુલે એનો દરવાજો, એવા મેં થોડીક રુચિઓ બતાવી આપને. બાકી મારો એ માર્ગ નહીં કે આપણે ધ્યાનમાં બેસી જઈએ, એ નથી. આપણે ધ્યાન કરીને પછી કથા માટે બહાર મન કાઢવું એના કરતા સીધું જ આવવા દો ને પડમાં મન. શંકર ભગવાન ધ્યાન કરવા બેઠા ને પછી મનને બહાર કાઢવું પડે. કથા કહેવાની વાત આવી એટલે પેલા ધ્યાનમાં જ ડૂબી ગયા, અંદર વહી ગયા. પછી આવું બધું કરવાની શિવ કરી. આપણે તો જીવડો છીએ, આવડો એવો જીવ છે આપણો. જીવે કેટલો આવડો એવો જીવ, નાનો એવો જીવ આપણો. ધ્યાન કરીને પછી બહાર એને કહે સીધા જ બહાર ન જાય. પણ અદભુત છે ધ્યાનની પ્રક્રિયા. કલાકો સુધી ઘણા પૂજા પાઠમાં બેઠા હોય. એ દ્વાપરનો સ્વભાવ છે, દ્વાપરનો એ ધર્મ છે. પણ કલિયુગમાં તો કેવલ હરિનામ. તમે જે નામમાં
જે પરમાત્માનું નામ ગમે બધી જ છૂટ છે સાહેબ. Yeah.